अपडेट पण लेता रहीशुं। आ साथे महत्वपूर्ण समाचार ए पण આવ્યા છે કે ગંભીરા બ્રિજ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન અનેકવાર રજૂઆત કરવા છતાં સરકારે વાત ન માની અને ન સાંભળી હોવાનો આક્ષેપ કર્યો છે। ઘટનાની તપાસ કરવા માટે માંગ કરી છે અને સાથે તાત્કાલિક વૈકલ્પિક વાહન વ્યવહારની વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી છે કોંગ્રેસ નેતાએ। તો કોંગ્રેસ નેતાના બ્રિજ દુર્ઘટના મામલે આરોપ પણ છે। અમિત ચાવડાએ દુર્ઘટના અંગે વ્યક્ત કર્યું છે દુઃખ। हमने सरकार से बार बार मांग की थी, लोगों ने भी सरकार को लिखित तौर पे बार बार रजूआत की थी कि ये ब्रिज की हालत ठीक नहीं है, उसकी मरम्मत होनी चाहिए, उसकी जो टाइम लिमिट है वो खत्म हो चुकी है, तो उसके लिए नया ब्रिज बनाने की तजवीज होनी चाहिए। लेकिन सरकार ने किसी की नहीं सुनी, सरकार ने उस पर कोई ध्यान नहीं दिया, उसकी वजह से आज ये दुर्घटना हुई है। हम सरकार से उसकी इंक्वायरी की डिमांड करते हैं। तो आनंद वडोदराने जोड़ता મહીસાગર નદીનો બ્રિજ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। જોકે આ બ્રિજને લઈને વર્ષો પહેલા રજૂઆત કરાઈ હતી। બ્રિજની ખખડધજ હાલતના પગલે નવો બનાવવા અને રિપેરિંગ કરવા માટે પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ લોકોની રજૂઆતોને ધ્યાનમાં ન લેતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। તો ગંભીર ઘટના ઘટી હોવાના આરોપ અને સાથે જ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવો પણ આક્રોશ લોકોમાં છે। તો બ્રિજ નવો બનાવવામાં આવે અથવા તો રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત તો લગભગ 3-4 વર્ષથી થઈ રહી છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે 5 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છે। એ ફક્ત પોલિટિકલ પાર્ટીના લોકોની વાત નથી કરતા, સામાન્ય લોકો પણ આ જ સમસ્યા અને જેને ઉજાગર કરી ચૂક્યા છે, પરંતુ તંત્રએ ધ્યાને ન લીધું ને આ દુર્ઘટના સર્જાઈ। ઘટનાની અમે રજૂઆત 2021 ઓગસ્ટના રોજ સરકારના લાગતા વળતા ડિવિઝન આરએનબી ડિવિઝન બરોડા અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી હતી કે આટલી ગંભીર પરિસ્થિતિમાં જો બ્રિજ હતો તો તમે કોઈ કાર્યવાહી કરો, નવીન બ્રિજની સરકારમાં રજૂઆત કરો, પણ આજ દિન સુધી 3 વર્ષ વીતી ગયા પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં